પરંતુ આપણી આ સંસ્કૃતિ અને વિદેશની સંસ્કૃતિમાં ફેર કેટલો ખબર છે? આપણી સંસ્કૃતિ એટલે તમારે મારે ઘરને આંગણે મહેમાન આવે ને તો આપણે લોકગીતની અંદર સરસ મજાના ગીતો છે કે તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. અને વિદેશની સંસ્કૃતિની અંદર તમે હિન્દી ગીતોની અંદર સાંભળ્યું છે, મેરે અંગને મેં તુમારા ક્યાં કામ હે. જે માણસ મહેમાન ન વાંચવી કે ભલામણ એ આવો પ્રસંગ ઉકેલી શકે ન ઉકેલી શકે. આ પ્રસંગ એ વ્યક્તિ ઉકેલી શકે કે જેના હૃદયની અંદર મહેમાન એટલે ભગવાન જેવા હોય. તમને અખંડ સૌભાગ્યવતી રાખે, તમને ઈશ્વરનો આયખું મળે, તમને ઈશ્વરના આશીર્વાદ મળે અને તમારા થકી પરિવાર અને પરિવાર થકી તમે હંમેશા કાયમને માટે ઉજળા રહ્યો. કારણ કે 2 દિવસ પછી આગળ પાછળના નામ, સરનામા, તારીખ, તિથિ, વાર, પરિવાર, કુળ, ગોત્ર ઘણું બધું બદલાઈ જવાનું છે. પણ આ બદલાયેલા સમયની વચ્ચે જ્યારે તમને ખાસ કરીને અમે મળવા માટે, કારણ કે દીકરી સ્વરૂપમાં જોઈ લેજો, આવતીકાલથી કોઈના પત્ની થઈ જશે, આવતીકાલથી આજે આપણો દીકરો છે ને આવતીકાલથી કોઈના જમાઈ થઈ જશે, હે ને? આજે દીકરાને જોઈ લેવાનો છેલ્લો અવસર છે. આજે આપણે લાડકડી જે દીકરી છે ને એને જોઈ લેવાનો તમારો છેલ્લો અવસર છે. આવતીકાલથી એના આગળ પાછળના નામ છે ને એ બદલાઈ જશે. આજ સુધીમાં પ્રતિકભાઈનું નામ કોઈની પાછળ નહોતું લાગતું, હવેથી પ્રતિકભાઈનું નામ છે ને કોઈની પાછળ લાગશે. પણ મહત્વની વાત તો એ છે કે ભાઈના લગ્ન તો છે જ, પણ એની સાથે સાથે જ્યારે બહેનના લગ્ન છે ને ત્યારે કન્યાદાનની બહુ મજાની વાત આવતી હોય. અને કન્યાદાનની સાથે સંસ્કારદાન આવો શબ્દ આપણે લીધો છે. તો એની અંદર કઈ બાબત છે ને એને સમાવી શકાય, આ વાત મારે અહીંયા માધ્યમથી કરવી છે. હંમેશા આપણે એવું કહેતા હોઈએ કે દુનિયાની અંદર સ્ત્રી છે ને એને સહન કરવાનું વધારે આવે, એનામાં સર્જન શક્તિ છે. ભગવાન એવું કહે કે હું જ્યાં નથી પહોંચી શકતો ત્યાં હું સ્ત્રીનું સર્જન કરું છું. પણ હમણાં 2-4 દિવસ પહેલા પુરુષ દિવસ ગયો, 8મી માર્ચ એટલે આપણે સ્ત્રી દિવસ તરીકે ઓળખીએ, મહિલા દિવસ તરીકે ઓળખાય. પણ 2-4 દિવસ પહેલા પુરુષ દિવસ પણ ગયો. તમારે ધ્યાને નહીં હોય ને એ વસ્તુ. અને પુરુષોને ઘણી વખત એવું થાય ખાડો કમાઈ અમે, સંબંધ અમે બાંધી, બધા ઠેકાણા અમારે ગોતવાના, આ મંડપની, જમણવારની, લાઇટિંગની, આ તમારી બધાની વ્યવસ્થા બધી અમારે કરવાની. છતાંય ભગવાને એમ કેમ એવું કે હું જ્યાં પહોંચી નથી શકતો ત્યાં એટલા માટે મેં સ્ત્રીનું સર્જન કર્યું છે. સમજો, અહીંયાથી મારે જે પણ બેટા વાત કહેવાની છે ને એક વાત બહુ સાંભળતી. કારણ કે ઘણી વખત એવું થાય કે બાપ તરીકે અમુક વાત તમને કહી ન શકે, મમ્મી તરીકે અમુક વાતમાં તમને મર્યાદા નડે એટલે તમને કહી ન શકે, કાકા તરીકે હંમેશા તમે લાડકા રહ્યા હોય એટલે તમને નહીં કહી શકે, દાદાને તો હંમેશા તમે લાડકા રહ્યા હોય એટલે એ નહીં કહી શકે. જે વાતો તમને કદાચ શિખામણના ભાથારૂપી કોઈ કહી ન શકે ને એ વાતો મારે અહીંયાથી આપણે કહેવાની છે. કારણ કે ઉંમર જ્યારે આપણી નાની હોય અને જ્યારે સગપણ થઈ જતા હોય ત્યારે પરિવારની હાએ હામાં આપણે હા કરી હોય. મમ્મીની સાડી આપણે પહેરી લઈએ અરીસામાં જોઈએ ને પછી મમ્મીનો જૂનો ફોટો ને આપણો ફોટો સરખાવીએ ને તેમ લાગે હાવ મમ્મી જેવી જ લાગુ છું, જેવી મારી મમ્મી હતી ને મારી ઉંમરની હું એવડી જ લાગુ છું. પણ બેટા એટલું ચોક્કસ મારે કહેવું છે કે મમ્મી 18 વર્ષની હતી, એનામ જે સમજણ હતી, એનામ જે જતું કરવાની ભાવના હતી, એનામ જે સહન શક્તિ હતી ને એ આજે આપણામાં 18 વર્ષની ઉંમરમાં ઘટે છે. સાડી તો એના એ જ છે, ચહેરો કદાચ એનો એ છે, પણ એનામાં જે તે સમયે સમજણ હતી. અને લગભગ અહીંયા મારા બહેનો બેઠા છે ને એને ખબર હશે કે 3જું 4થું વધીને 5મું ભણતા હશો ને ત્યાં તમારા ઘરની અંદર બપોરનું ભાત લઈને જવાનું હોય ને વાડીએ તો એ જવાબદારી તમારામાં આવી ગઈ હતી. એટલે તમે 5મું 6ઠું ભણતા હતા ને ત્યાં તમને રોટલા ઘડતા આવડતા હતા. પણ અત્યારે અમારે 15-17 વર્ષની ઉંમર જોઈએ રોટલા ઘડવા માટે, એમને ન ઘડાય. પણ વાત મારે કરવી છે અહીંયાથી જેટલા પ્રસંગો કહેવાય છે બધા સત્ય કહેવાય છે. સત્ય હશે ને તો તમારા હૃદયને એમ થશે કે નહીં બેન બોલે છે ને આપણે ઉતારવા જેવું ખરું. બાકી વાતાવરણ કેવું છે? વાતાવરણ કેવું છે અત્યારે? ઠંડુ. ને આપણે ગુજરાતી શું કહીએ? ટાઢોડું. આ ટાઢોડામાં ઉપરથી જાય ને એના માટે મેં સુરતથી અહીં ધક્કો આપની વચ્ચે નથી ખાધો. પણ હું એવું માનું છું કે મારો ફેરો સફળ થવો જોઈએ. મહત્વની વાત તો એ કરવી છે કે સૌથી પહેલાં એક વખત માણસને અને ભગવાનને એક સંવાદ થયો. ભગવાને એવું પૂછ્યું કે આ દુનિયાની અંદર, દુનિયા ઉપર જેટલી પણ વસ્તુઓ છે એમાંથી સૌથી વધારે શક્તિશાળી શું છે? એટલે માણસને એવું થયું કે જો હું ડાયરેક્ટ એમ કહી દઈશ કે હું શક્તિશાળી છું તો ભગવાન એવું કહેશે તને તો મેં બનાવ્યો. એટલે માણસે વિચાર્યું, માણસે એવું કીધું કે સ્ટીલ છે ને, સ્ટીલ એ સૌથી વધારે શક્તિશાળી છે. એટલે ભગવાને કીધું બરોબર છે, પણ આગ છે ને, આગ એ સ્ટીલને ઓગાળી નાખે. માણસ કે બરોબર છે, તો તમે એમ કહેશો આગ ઓગાળી નાખે તો આગ સૌથી વધારે શક્તિશાળી છે. ભગવાન એવું કહે છે વરસાદ આવે ને, પાણી હોય ને એ તો આગને ઓલવી દે. કઈ વાંધો નહીં ભગવાન, વરસાદ છે, પાણી છે એ વધારે શક્તિશાળી છે. સૂર્યનારાયણનો તાપ છે એ પાણીને સૂકવી દે. કઈ વાંધો નહીં ભગવાન, તમે બનાવેલા સૂર્યનારાયણ એ સૌથી વધારે શક્તિશાળી છે.
ભગવાન એવું કહે છે કે નાનકડું એવું વાદળું આડું આવે ને તો સૂર્યનારાયણને ઢાંકી દે. તમે સાપુતારા બાજુ હિલ સ્ટેશનમાં જાઓ તો તમને ખબર પડે ગમે એવો. અને તમને ત્યાં સુધી મહાભારત કાળ તમે ખોલો ને તો એની અંદર સરસ મજાનું યુદ્ધ ચાલતું હતું ને, પાંડવોનું ને કૌરવોનું ધર્મનું યુદ્ધ. એની અંદર પણ ચાલુ યુદ્ધની અંદર કૃષ્ણ ભગવાન લીલા કરે છે અને એક વાદળ છે ને આડું લઈ આવે છે અને બધાને એમ થયું દિવસ આથમી ગયો અને શંખ ફૂંકાઈ ગયો. વાદળું એક નાનું એવું છે, એ આડું આવી જાય ને તો સૂર્યનારાયણ છે ને એને ઢાંકી દે. વાદળું છે ને સૌથી વધારે શક્તિશાળી. માણસ એવું કહે છે કે વાદળ છે ને સૌથી વધારે શક્તિશાળી છે. એક પવન જોરદારનો ફૂંકાય ને તો એ વાદળને હતું ને ક્યાંનું ક્યાં મૂકી આવે. આ ઠળિયામાંથી ક્યાંય મહુવા સુધી મૂકી આવે. સૌથી વધારે શક્તિશાળી કોણ? તો કે પવન છે. કઈ વાંધો નહીં, પવન ગમે એટલી ગતિથી આવતો હોય, તમે દરવાજો બંધ કરી દો, બારી બંધ કરી દો, એ માણસ છે ને કે આ કરી શકે. એટલે પવન ગમે એવી ગતિ હોય તો એને રોકી શકે. એટલે સૌથી વધારે શક્તિશાળી કોણ? તો એટલે માણસ આમ કોલર ઊંચો કરીને કે તો હું કહેતો તો સૌથી વધારે શક્તિશાળી હું છું, પણ આ તો હું તમને ડાયરેક્ટ કહી દઉં કે હું છું તો તમે આટલી બધી પ્રક્રિયામાંથી પસાર ન થાવ. પણ તમે સમજજો ભગવાને તરત કીધું કે માણસ આમ મૂછું મરડતો હોય, 25-50 લોકોની વચ્ચે આમ ઊભો હોય ને તો આમ દેખાતો હોય બધાની વચ્ચે, કોઈનો પડ્યો બોલ હોય ને ઝીલતો ન હોય, કોઈનું માનતો ન હોય, ઈ કે એ પ્રમાણે સમાજ ચાલતો હોય. પણ એ ઘરને આંગણે આવે તો કઈ એવી શક્તિ છે જેની પાસે સાવ ચૂપ થઈ જાય, એની પાસે એને બોલવાનું બિલકુલ મન ન થાય. અને ત્યારે ભગવાનને પુરુષ એવું કહે છે કે એ મારી દીકરી છે, એ મારી બેન છે, એ મારી પત્ની છે અને અથવા તો એ મારી માતા છે. આ 4 જ શક્તિ એવી છે કે એની સામે મને એમ થઈ જાય કે હું ચૂપ થઈ જાઉં. કારણ કે જેણે મને સર્જન કર્યો છે, જેણે મને જન્મ આપ્યો છે, જે મારી આંગળી પકડીને ઘરને આંગણે ચાલી છે, કે જેણે મારા કાંડે પોતાનો જીવને જે થાય પણ મારી રક્ષણ થાય એટલા માટે જેણે કાંડે રાખડી બાંધી છે, કે જે એવી પત્ની અર્ધાંગના કે જેના ગળાના ઘરેણા છે ને એ મને કાઢીને આપી દીધા છે મારા કઠિન સમયની અંદર. અને જે માતા કે એને એક હુયાણીની જરૂર હતી પણ એક સમયમાં એક સુયાણી નહોતી અને કેટલી બધી પીડા વેઠીને, કેટલી બધી વેદનાઓ વેઠીને મને જેણે જન્મ આપ્યો છે. આ 4 શક્તિ મારા જીવનમાં એવી છે કે એની સામે મને ચૂપ થઈ જવાનું મન થાય. આ શક્તિ અત્યારે જે શક્તિ સ્વરૂપમાં બેઠી છે ને એ તમને દિવ્યાબેન આ શક્તિ દેખાય છે. અને આ શક્તિને આજે આશીર્વાદ આપવા માટે આવ્યા છે. આ શક્તિના જીવનની અંદર એના ભરથાર સારો મળ્યો છે, પરિવાર સારો મળ્યો છે, કુટુંબને ખાનદાન સારું મળ્યું છે. ત્યારે આવો આપ સૌ પ્રાર્થના કરીએ કે એમને ઈશ્વર જે પણ આયુષ્ય આપે, એમના એ આયુષ્ય કાળની અંદર એના પરિવારને ખૂબ પ્રેમ આપી શકે, એનો પરિવાર એને ખૂબ પ્રેમ આપી શકે અને એના જીવનની અંદર એનો જોડીને એના ચાંદલો સદાય અખંડ રહે. અને આ લક્ષ્મી થઈને જાય છે. પણ એવું કહેવાય છે કે વવવારું થઈને વાલો આવશે રેલોલ. તો આ લક્ષ્મી થઈને જાય છે તો સામે અષ્ટલક્ષ્મી થઈને એક લક્ષ્મી ફરીથી આંગણે ઘરે આવે છે. પણ આ પરિવારનો પ્રસંગ છે, આ લગ્નનો પ્રસંગ છે. અને લગ્નની અંદર મારે ખૂબ મજાની તમને લગ્નનો મંડપ નખાય ને, પોતાનું મનગમતું પાત્ર મળે ત્યારથી લઈ છેક વિદાય થઈ જાય અને એના સાસરિયાની અંદર એના દાંપત્ય જીવનની અંદર કેવી રીતે રહેવાનું છે, આટલા પ્રસંગોની હારમાળા મારે તમને કેવી છે. એટલે પ્રસંગની શરૂઆત મારે સૌથી પહેલાં તો એ કરવી છે કે મનગમતું પાત્ર મળી જાય, મનગમતું સગપણ થઈ જાય, મનગમતું ઠેકાણું થઈ જાય, પોતાને ગમતું હોય, પરિવારને ગમતું હોય અને બધાની વચ્ચે એક હા થઈ જાય. પછી એક સરસ મજાની એક તારીખ ને તિથિ નક્કી થાય, એક વાર નક્કી થાય. અને એ વાર નક્કી થાય એટલે એ સમયમાં એના ચાંદલા અને સગપણ નક્કી થાય. સૌથી પહેલાં તો ચાંદલો ચુંદડી આપણે ઓઢાડીએ. દીકરી આજ સુધી એની બેનપણીઓ સાથે નદીઓમાં નાહવા જતી હતી, પહાડ કૂદવા જતી હતી, ખેતરે આંબલી વીણવા જતી હતી, બોર વીણવા જતી હતી, એ પાંચિકા રમતી હતી, આંબલિયા રમતી હતી. પણ જેવી એની માથે સગપણની ચુંદડી ઓઢાડાય છે પછી એનામાં મર્યાદા નામનું તત્વ આવી જાય. પછી એને એક વખત આમ કૂદવું હોય ને તો એને વિચાર આવે કે નહીં, મારાથી કૂદાય નહીં, કારણ કે હવે મારી સાથે 2 પરિવારની આબરૂ જોડાયેલી છે. એટલે દીકરી શાંત થઈ જાય, એ ધીમી થઈ જાય, કારણ કે એની અંદર મર્યાદા નામનું જે તત્વ છે ને એ ઉમેરાઈ જતું હોય. એને અહેસાસ થઈ જાય કે હવે તો મારા સગપણ થઈ ગયા અને બસ હવે બહુ ઓછા દિવસોની, ઓછા મહિનાઓની હું આ પરિવારને આંગણે હવે મહેમાન છું. ભાઈ બહેનના પ્રસંગોની અંદર બેણે હંમેશા જતું કર્યું હશે. સાચી વાત? ક્યારેક ચોકલેટ એ લઈ આવી હોય, આપણે આપણા ભાગની ખાઈ જઈએ અને એનામાંથી આપણે અડધી લઈ લઈએ. હજી આપતી જાય, કારણ કે એ જ્યારે માંડવો પોખીને જાય ને ત્યારે 10 આંગળીઓના થાપા દેતી જાય ને કહેતી જાય કે ભવિષ્યમાં કદાચ ભાઈઓ પગલા પાડવા પડે ને તેથી મારે સહી લેવા નહીં આવતો, આજથી બધું યા તારું. અત્યાર સુધી તમે નાની નાની વાતની અંદર ઝઘડી લીધું હશે, પણ આજથી જ્યારે 1-2 દિવસમાં એ જતી રહેશે ને ત્યારે બધું એમ કહેશે કે આજથી હવે આ બધું તારું. પણ વાત હું કરું છું ત્યારે કે એને અહેસાસ થઈ જાય બસ હવે હું થોડા દિવસોની, થોડા મહિનાઓની હવે અહીંયા મહેમાન છું. અને એવું કહેવાય કે પરોણા એના પોરવાઈ ગયા હોય, એના જે મોતીના
જે ચાકળા, જે તોરણિયા હોય એ પોરવાઈ ગયા હોય, સરસ મજાની ખરીદી થઈ ગઈ હોય, ચૂંદડીની, એના ઝાબની, એના મોજડીની, એના વાણીની, એના પાનેતરની સરસ મજાની ખરીદી થઈ જાય અને અંતે એ ખરીદી થઈ ગયા પછી એના પટોળાની બાંધણીની ખરીદી થઈ જાય, મનગમતું જેટલું પણ જોતું હતું એ બધું આવી જાય અને અંતે એ સમય આવે કે જ્યારે લગ્નની તારીખ ને તિથિ નક્કી થાય. એ સમયની અંદર સૌથી પહેલું કામ આખું પરિવાર ભેગો થાય, આખું કુટુંબ ભેગું થાય અને કુટુંબના 5 વડવાઓ ભેગા થઈને કંકોત્રી લખવાનું કામ કરે. અને આપણે લોક સાહિત્યની અંદર, લોક સંગીતની અંદર સરસ મજાની એક ગીત છે, કંકુ છાટીને મોકલો કંકોત્રી, કેસર છાટીને લખજો કંકોત્રી, એમાં લખજો લાડકડીના ના મળે, લગન આવ્યા ઢોકળા. હવે એ લગનની શરણાઈઓ વાગી રહી છે, એ ઢોલ ઢબૂકી રહ્યા છે અને હવે અંદરથી એના જે ધડકન છે ને એ કદાચ 1 મિનિટમાં 80ની સ્પીડ ચાલતી હશે, પણ જેમ 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 એ તારીખ નજીક આવતી જાય ને એમ 80, 90, 120 આવી રીતે થઈ જાય. અને જેલે જ્યારે 24 કલાક બાકી હોય ને ત્યારે અંદરથી એને મનોદશા એવી એની શું હોય ને, એક દીકરી તરીકે એ એક જ સમજી શકે કે આવતીકાલે એક નવા પરિવારની અંદર જવાનું છે, નવું એક રસોડું મળશે, નવો એક પરિવાર મળશે, એમાં નવા સાસુ સસરા મળશે, પરંતુ આ પરિવારની માયા મારાથી ભૂલાશે કેવી રીતે? પણ કંકોત્રી લખાઈ જાય, સરસ મજાના કેસરના, કંકુના છાદના થઈ જાય, બધાય પરિવારની વચ્ચે વહેંચાઈ જાય અને આખાય પરિવારને ફૈબાને હરખ હોય કે હા વીટી ગળાવો, હમણાં દેવા જવાની છે. મામાને હરખ હોય કે હાલો મામેરું લઈને જાઓ, મામીને હરખ હોય ભાણીબા એક જ પવણે છે, ભાણીબા એક જ છે, મારે ભાણિયાભાઈ એક જ છે. આખી જિંદગી જેમ તમે લાડકોડથી ઉછેર્યા છે ને એને આજ પરણાવવાનો હરખ હોય અને એ હરખને માટે આજે તમારે મારે આંગણે આજ બધા જ આવ્યા છે, મામા, માસી, ફઈ, ફુવા, કાકા, મોટા બાપા, આખો પરિવારને. પરિવારના કંઈક દૂરના ફઈબા હતા ને એને એમ થયું છે કે આજ તો મારી દીકરી પવણે છે, આજ તો મારી ભત્રીજ પવણે, ચાલો આજ મારે જવું છે. અને એ જ્યારે આજે આવ્યા છે ત્યારે રૂડી કંકોત્રી લખાઈ જાય ને અને પછી જ્યારે લગ્નની 2-5 દિવસની જ્યારે વાર હોય ને ત્યારે અંદરથી એમ થઈ જાય કે અત્યાર સુધી તો એમ હતું 2 મહિના લગ્નને બાકી હતા, હજી તો હમણાં દિવાળી ગઈ હતી, બસ હવે આ 24 કલાક, 48 કલાક, 72 કલાકની જ હું મહેમાન છું. એક બાજુ આમ જોયું તો કરિયાવરની સામગ્રી બધી આવી ગઈ હોય, એક સરસ મજાનો એને બેડ આપવાનો હોય, એને જેટલી ટીપોય આપવાની હોય, એને ગોળી આપવાની હોય, હાંડા, વાસણ જે પણ આપવાનું હોય, સરસ મજાનું એક લિસ્ટ થાય. એ લિસ્ટ મુજબ બધી ખરીદી થઈ જાય. છેલ્લે કન્યાદાનની વસ્તુ આપવાની હોય, કન્યાદાનની વસ્તુ હોય ને એની અંદરની પણ લિસ્ટ થાય કે આપણે શું આપશું, તુલસીનો ક્યારો આપશું, દીકરીને શું ગમશે, એને હાર ગમશે, એને આંસડી ગમશે, એને ડોક્યું ગમશે, તનમન્યું ગમશે, એને પોચો ગમશે, ને શું ગમશે, દીકરીને ગમતું બધું જ થઈ જાય. આમ જોઈએ ને તો સાચી રીતે કરિયાવરની અંદર કન્યાદાન જે આપવામાં આવે છે ને 4 જ વસ્તુનું કન્યાદાન હોય. કોઈ મને કહેશે કે 4 કઈ વસ્તુ કન્યાદાનમાં આપવાની હોય? સૌથી પહેલું દીકરીને શિક્ષણ આપવાનું હોય કે ભવિષ્યમાં એના જીવનની અંદર કાંઈ પણ તકલીફ થાય પણ મારી દીકરીને મેં ભણાવી છે ને એટલે એના જીવનની અંદર તકલીફ નહીં થાય, કારણ કે એ આર્થિક રીતે પગભર બની શકશે. કન્યાદાનમાં આપનારી આ પહેલી વસ્તુ શિક્ષણ. કન્યાદાનની અંદર બીજી વસ્તુ આપવાની જેનું નામ છે સમજણ. મેં તમને કહ્યું એમ કે 18 વર્ષની ઉંમરે મમ્મીની સાડી પહેરીને સેમ મમ્મી જેવા દેખાઈએ પણ અંદરથી જે 18 વર્ષની ઉંમરમાં મમ્મી હતા એવા આપણે લાગીએ નહીં. અમુક વાતની અંદર મમ્મી જતું કરી દે પણ આપણે જતું કરતા નથી. બીજી વસ્તુ સમજણ આપવાની હોય. ત્રીજી વસ્તુ આપણે આપીએ છીએ કે જેને આખી દુનિયા જોવા આવે કે શું લઈને આવી. જ્યારે સાસરે જાય ને ત્યારે એનું કરિયાવર પાથરું હોય ને ત્યારે બધા આમ જોવે શું લઈને આવી, કેવા કલરની સાડી છે, શું વસ્તુ છે, કેવી છે. ઘણા આમ ટકોરા મારી નહોતી જોવે, બેડ મજબૂત છે કે નહીં, ટીપોય મજબૂત છે કે નહીં, પણ મને એમ થાય કે શું લઈને આવી એના કરતાં શું છોડીને આવી છે. જો આની ઉપર ધ્યાન જાય ને તો એ દીકરીના આવવાનું મહત્વ તમારા ઘરની અંદર વધી જતું હોય. વાત નંબર 3, એને સંપત્તિ આપવાની હોય એટલા માટે કે કાલ સવારમાં ભાઈઓ ભાગે કદાચ એ જુદી એ થાય એના પરિવારથી, કોઈ કારણોસર એને જુદું થવાનું થાય અને એના આંગણે 5 મહેમાન આવે ને તો એને ગોદડા ઓઢાડી શકે, એના માટે 5 ખાટલા પાથરી શકે, એના માટે 15 માણસોનું એ જમણવાર પોતાની તમે અહીંથી થાળી આપી હોય ને એટલે ગોઠવી શકે. આટલા માટે એને સંપત્તિ આપવાની હોય. સંપત્તિ એટલા માટે ન હોય કે હું લઈને આવી જોવા માટે, પોતાની જે જરૂરિયાતની વસ્તુઓ છે એ દેરાણી જેઠાણી નણંદ ભાભી કોઈની પાસે માંગવી ન પડે ને, બસ આપણે આટલી સંપત્તિ એને આપવાની.